તો મિત્રો આપણે નેક્સ્ટ આગળ જોઈએ સમેશનનો નિશ્ચાયકનો ઉપયોગ. સમેશનનો નિશ્ચાયકનો ઉપયોગ કરવો છે. આપણે બે નિશ્ચાયકનો ગુણાકાર જોયો, નિશ્ચાયકમાં વિકલનનો કઈ રીતે કરવું એ આપણે જોયું, નિશ્ચાયકમાં સંકલન કઈ રીતે કરવું એ આપણે જોયું. હવે નિશ્ચાયકમાં સમેશનનો ઉપયોગ કઈ રીતે થાય તે જોજો. અહીંયા ધારો કે એક નિશ્ચાયક આપણને આપ્યો છે જેનો ચલ r છે, f of r, g of r, h of r. આ f, g અને h જે છે ને એ ચલ r વાળા વિધેય છે. a b c a1 b1 c1 જે કોન્સ્ટન્ટ છે અહીંયા છે, જ્યાં a b c a1 b1 c1 એ અચળ છે અને r એ ચલ છે. મતલબમાં આ જે નિશ્ચાયક આપણને આપ્યું છે એમાં એક હારમાં ચલ છે, બીજી અને ત્રીજી હારમાં અચળ ઘટકો આપેલા છે. બરાબર. હવે જો એક હાર અથવા એક જ સ્તંભમાં ચલ આપેલા હોય એટલે કે જેનું આપણે સમેશન કરવું છે એ આપેલું હોય, તો જો એક જ હાર અથવા એક જ સ્તંભમાં હોય તો શું કરવું? તો તમે ડાયરેક્ટ સમેશન લગાડી શકો છો. સમેશન r * 1 થી n del r is equal to જ્યાં જે હાર કે જે સ્તંભમાં ચલ r હોય એ જ જગ્યા ઉપર તમે સમેશન લગાડો. સમેશન સમેશન સમેશન. આ સમેશન છે ત્યાં r * 1 થી n એ સમજી લેવું. r * 1 થી n a b c a1 b1 c1. તો આ રીતે જો કોઈ એક હાર કે એક જ સ્તંભમાં ચલ આપેલો હોય તો તમે તે જ હાર કે તે જ સ્તંભમાં સમેશન લગાડી શકો છો. ઓકે, એવું આપણે દાખલો જોઈએ. અહીંયા દાખલો જોઈએ પેલા એક નોંધ છે, અહીંયા જોજો. નોંધ શું કહે છે કે પાઈ જ્યાં r * 1 થી n del r, આ પાઈ જે છે એ સંકેત કોનો છે આપણે આગળ જોઈ ગયા છે. આ પાઈ જે છે ને એ સંકેત છે ગુણાકારનો. મિત્રો જો આ રીતે આ જે સમેશન છે એ રીતે આપણે જો ગુણાકાર કરવાનું કે તો ધ્યાન રાખજો, ગુણાકાર ડાયરેક્ટ એડ નહીં થાય. ડાયરેક્ટ જે હાર કે જે સ્તંભમાં ચલ આપેલા હોય એ હાર કે તે સ્તંભમાં ડાયરેક્ટ પાઈ એડ નહીં થાય. ત્યાં તો ત્યાં લખ્યું છે પાઈ r * 1 થી n del r is not equal to આ જે મેટ્રિક જે આપણે નિશ્ચાયક આપ્યો છે પાઈ r * 1 થી n f of r, આ બંને મતલબમાં ઇક્વલ નથી. હવે જો આવો કોઈ એક્ઝામ્પલ આવે તો શું કરવું? તો આના પછી આ જે છે એના ઇક્વલ તો શું કરવાનું? આમાં r * 1 મૂકો એટલે એક નિશ્ચાયક થાય, ઇન્ટુ r * બીજો મૂકો એટલે આખો બીજો નિશ્ચાયક થાય, ઇન્ટુ r * 3 મૂકો, આની જગ્યાએ 3 મૂકો એટલે ત્રીજો નિશ્ચાયક થાય, અપ ટુ એટલે કે અપ ટુ ગુણાકારમાં r ની કિંમત છેલ્લે n મૂકવાનું. મતલબમાં n નિશ્ચાયક નો ગુણાકાર થાય. જો આપણને ગુણાકાર પૂછે તો ડાયરેક્ટ આ રીતે જે હાર કે જે સ્તંભમાં ચલ હોય ત્યાં ગુણાકારનો સિમ્બોલ લાગશે નહીં. બરાબર. ગુણાકાર શું કરવાનું? બધા નિશ્ચાયક અલગ અલગ બનાવવાના. r ની કિંમત 1 પહેલો નિશ્ચાયક થઈ ગયો, ઇન્ટુ આની કિંમત 2 બીજો નિશ્ચાયક થઈ ગયો, ઇન્ટુ આની કિંમત 3 ત્રીજો નિશ્ચાયક થઈ ગયો. આ રીતે. ઓકે, હવે આપણે આ સમેશન નો એક્ઝામ્પલ જોઈએ. જો n ધન પૂર્ણાંક હોય તથા del r determinant of r એ 2r - 1 ncr 1 n2 - 1 2 n n + 1 cos square n2 cos square n અને cos square n + 1 આવો કોઈ એક આપણને નિશ્ચાયક આપેલો હોય તો શું મેળવવું છે? r * 0 થી n del r. તો આ આપણને dr જે આપ્યું છે એ dr નું r * 0 થી n માં આપણે સમેશન મેળવવું છે. જો 0 થી n છે તો સમેશનમાં તો અહીંયા તમે જોઈ શકો છો પહેલી હારમાં જ r છે, બીજી કે ત્રીજી હારમાં r નથી, તો આપણે પહેલી હારમાં સમેશન લગાડી શકીએ. તો અહીંયા આપણે પહેલી હારમાં સમેશન લગાડી જો r * 0 થી n 2r - 1 સમેશન r * 0 થી n ncr r * 0 થી n 1. બીજી અને ત્રીજી હારમાં કોઈ ચેન્જ નથી, એના એક છે. હવે જોજો મારે અહીંયા સમેશન એડ કરવું છે તો 2 તો સાઈડ ઉપર કોન્સ્ટન્ટ આવી જાય. r માં સમેશન લગાડીએ 0 થી n ના તમામ ઘટકોનો સરવાળો કરો કે પછી 1 થી n ના તમામ ઘટકોનો સરવાળો, એનો જવાબ શું આવે? તો કે n * n + 1/2 * 2 તો હતું -1. જો સમેશન 1 થી n હોય તો 1 નું સમેશન શું થાય? n. પણ અહીંયા
0 થી n છે તો 0 થી n માં 1 નું સમેશન શું થાય n+1 બરાબર ને હવે અહીંયા તો કે nc0 nc1 nc2 up to ncn અને અહીંયા n+1 પદ છે તો n+1 બીજી ત્રીજી હાફ એમના એમ હવે આ 2 2 કેન્સલ જો આ કાઉન્ટ છોડી શું થાય n² n આ -n -1 અહીંયા nc0 થી ncn સુધીનો સરવાળો મતલબમાં 2n અને આ તો n+1 છે બીજી ત્રીજી હાર એમના એમ છે આમાં n કેન્સલ તો શું થાય n² -1 આ 2n આ n+1 એમના એમ બીજી ત્રીજી હાર એમના એમ મિત્રો હવે તમે જોઈ લો આ બીજી અને પહેલી હાર ઇક્વલ થઈ ગઈ અને કોઈ પણ નિશ્ચાયકમાં કોઈ બે હાર કોઈ પણ બે સ્તંભ જો ઇક્વલ થાય તો એનું મૂલ્ય શું થાય 0 થાય કે નહીં બરાબર છે તો સૌપ્રથમ તમે આ લખી લો પછી આપણે આગળ વધીએ ઓકે હવે આગળ વધીએ તો જો તમે અહીંયા એક બીજો એક્ઝામ્પલ છે જો dr = આપણને એક શ્રેણી નિશ્ચાયક આપ્યો છે પણ આ નિશ્ચાયકમાં તમે જો લગભગ બધા જ ઘટકો ચલ વાળા છે એટલે કે r વાળા છે તો આવા સમયે શું કરવું એ ખાસ ધ્યાન રાખો દરેક વખતે દરેક હાર કે દરેક ઘટકમાં આપણે સમેશન નહીં આપી શકીએ તો શું કરવું એ ખાસ જોજો તો summation of r running to 1 થી n dr is equal to જોજો an² bn c તો a b c ઇક્વલ ટુ ખાલી જગ્યા તો સૌથી પહેલા આપણે summation of dr મેળવવું પડશે એ જે આવે એના પહેલા RHS સાથે આપણે સરખાવશું બરાબર જેના પરથી આપણને a b અને c મળી જશે જોઈએ તો આ dr આપણને જે આપ્યું છે તે મિત્રો અહીંયા આપણે ડાયરેક્ટ સમેશન નહીં લગાડી શકીએ દરેક ઘટકમાં ડાયરેક્ટ સમેશન નહીં લાગે તમને ખ્યાલ હોય તો આપણે ઇન્ટિગ્રેશનમાં જોયું હતું કોઈ એક હાર કે કોઈ એક સ્તંભમાં જો ચલ આપેલા હોય તો એમાં તમે ઇન્ટિગ્રેશન કરી શકો છો પણ જો બધા હાર અથવા એકથી વધારે હાર કે એકથી વધારે સ્તંભમાં જો ચલ આપેલો હોય તો ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન ન થાય એમાં આપણે પહેલા શું કરવું પડે નિશ્ચાયકને છોડવું પડે એનું સાદુરૂપ આપવું પડે તો એ જ રીતે આ જે આપણને નિશ્ચાયક આપ્યો છે તે નિશ્ચાયક છોડવો પડે અને મિત્રો આગળ મેં તમને કીધું હતું કે કોઈ પણ નિશ્ચાયક ડાયરેક્ટ છોડીએ એના પહેલા એક વખત વિચારી લઈએ કે શું એમાં કોઈ ગુણધર્મનો ઉપયોગ કરીએ કે જેથી આ નિશ્ચાયકમાં મેક્સિમમ 0 આવી શકે એમ છે એ વિચારો પહેલા અહીંયા મેં એવું કર્યું છે કે પહેલી અને બીજી હારનો સરવાળો કરો પહેલી અને બીજી હારનો સરવાળો પહેલી અને ત્રીજી હાર નો સરવાળો એ બીજી હારમાં બાદ કરો જોજો આ પહેલી અને ત્રીજી હારનો સરવાળો શું થાય તો કે 2r² + 3r + 3 2r² + 3r + 3 જેને આપણે બીજી હારમાં બાદ કરીએ અહીંયા બાદ કરો તો 2r² નીકળી જશે આ 3r પર નીકળી જશે શું વધશે -1 - 3 એટલે -4 હવે આ બેનો સરવાળો કરો તો શું થાય જો 3r તો 3r અહીંયા બાદ કરી નાખીએ તો 0 આ બંનેનો સરવાળો કરો જો શું થાય 3r - 3 3r - 3 જે અહીંયા બાદ કરીએ તો એ પણ 0 થઈ ગયું તો આ રીતે જો આપેલા નિશ્ચાયકમાં કોઈ એક હાર કે કોઈ એક સ્તંભ માં આપણે મેક્સિમમ 0 જો લાવી શકીએ તો ત્યાંથી આપણને નિશ્ચાયક છોડવો બહુ સિમ્પલ થઈ જાય તો આ બીજી હારમાં તમે જો આપણે -4 0 0 આવી ગયો અહીંયા તો -4 થી નિશ્ચાયક છોડી શકાય તો અહીંથી આપણે નિશ્ચાયક છોડીએ તો આ પ્લસ આ માઈનસ ને આ પ્લસ આ માઈનસ છે અને નિશ્ચાયક છોડતા ત્યાં માઈનસ આવે એટલે +4 તે હાર ને કોલમ દબાવી દઈએ તો આ બંને ગુણાકાર માઈનસ આ બંને ગુણાકાર આનું સાદુરૂપ આપે શું થાય જો 2r² - r + 2r એટલે આ અને -1 અને આ બંને આપણે મલ્ટીપ્લાય કરીએ તો શું થાય જો 2r² પણ આગળ માઈનસ છે એટલે માઈનસ આ -r આ -4r એટલે -5r પણ આગળ માઈનસ છે એટલે પ્લસ અને +2 પણ આગળ માઈનસ છે એટલે -2 આમાં 2r² કેન્સલ 6r - 3 આગળ 4 છે
એટલે 24r માઈનસ 12. તો હવે અહીંયા સાદરૂપ આપણે આપી દીધું છે. તો હવે આ dr ઇક્વલ ટુ 24r માઈનસ 12 છે. તો હવે આપણું જે સમેશન અહીંયા આપણે આપ્યું છે r 1 થી n એ આપણે આમાં લગાડીએ. r 1 થી n dr ઇક્વલ ટુ 24r 1 થી n r માઈનસ r 1 થી n 12. 1 થી n માં r નો સરવાળો તો કે n * n + 1/2 અને 12 કોમન અને વધે 1 1 નું સમેશન n. તો આ 2 2 કે 12 n * n + 1 - 12n. જો એમાં આપણે સાદુરૂપ આપીએ શું થાય જો 12n² + 12n - 12n. તો 12n ઉડી જશે, ખાલી વધશે શું 12n². આ 12n² ને પેલું જે RHS હતું an² + bn + c જેને an² + bn + c સાથે સરખાવતા આને સરખાવજો તો a બરાબર શું મળે 12 અને b અને c બંને 0. તો a બરાબર 12 b બરાબર 0 અને c બરાબર 0. તો આપણે શું મેળવવું છે a + b + c. તો a + b + c શું થાય 12 થાય ને. તો હવે મિત્રો તમે આ લખી લો. ઓકે, આગળ જોઈએ મિત્રો. અહીંયા એક થિયરી છે કાયલી હેમિલ્ટન થિયરમ. તો આ થિયરમ શું કહે છે તે સમજો. આ બીજું કઈ છે નહીં, આ ઇન્વર્સ મેળવવા માટેની જ એક રીત છે, બરાબર. અને જેડબલઈ માટે આ અગત્યનું છે. પણ એક વસ્તુ હું તમને કહું મિત્રો કે જેડબલઈ માં ઇન્વર્સ જો મેળવવું હોય તો ઇન્વર્સ મેળવવા માટે આપણે રીતો જોઈ ગયા છે. બે રીત જોઈ છે, પ્રાથમિક ક્રિયા પણ છે અને ડાયરેક્ટ મેથડ છે. એમાં ડાયરેક્ટ મેથડ તમે વધારે યોગ્ય રહેશે. પણ આ તો જેડબલઈ માં એક થિયરી છે તો આપણે થિયરી અહીંયા જોઈ લઈએ છીએ અને એનું એક એક્ઝામ્પલ પણ જોઈશું, બરાબર છે. પણ ઉપયોગ કરશું કોનો, આપણે જે બે મેથડ આગળ જોઈ છે તેમાંથી કોઈ પણ એકની, બરાબર. તો આ કાયલી હેમિલ્ટન મેથડ શું કહે છે તો થિયરી, જો કોઈ ચોરસ શ્રેણી એ સમીકરણ a - λI નો ડિટર્મિનન્ટ ઇઝ ઇક્વલ ટુ 0 નું સમાધાન કરે, a - λI બરાબર 0 એનું ડિટર્મિનન્ટ બરાબર 0 નું સમાધાન કરે તો એના પરથી a ઇન્વર્સ આપણે નીચે મુજબ મેળવી શકીએ. જોજો આ a ઇન્વર્સ કઈ રીતે મળે છે. તો આપણને એક્ઝામ્પલ છે a બરાબર 2 1 3 2 નું કાયલી હેમિલ્ટન થિયરમ ના ઉપયોગ કરી અને ઇન્વર્સ મેળવો. તો ઇન્વર્સ મેળવીએ. જો સૌપ્રથમ એ જે મેટ્રિક્સ છે એ પેલાનું સમાધાન કરવું જોઈએ. તો આપણે સમાધાન કરીએ તો ડિટર્મિનન્ટ ઓફ a - λI ઇઝ ઇક્વલ ટુ 0. તો a એટલે આ આપણી પાસે છે અને માઈનસ λI શું થાય તો કે λ 0 0 λ એને આપણે a સાથે બાદ કરીએ અને એનું પણ ડિટર્મિનન્ટ બનાવવાનું. તો 2 - λ 1 3 અને 2 - λ ઇઝ ઇક્વલ ટુ 0. આ સાદુરૂપ તમે આપશો તો આવું મળશે λ² - 4λ + 1 ઇક્વલ ટુ 0. હવે આ જે થિયરમ છે ને એમાં એક વસ્તુ કરવાનું, આ જે લેમ્ડા છે એની જગ્યા ઉપર a લઈ લો. તો કાયલી હેમિલ્ટન થિયરમ પરથી a² - 4a + i લેમ્ડા ની જગ્યા ઉપર a મેટ્રિક્સ માં કન્વર્ટ કરવાનું. અને જે 1 છે તો 1 એ સંખ્યાત્મક તટસ્થ ઘટક છે. તો શ્રેણિક માટે તટસ્થ ઘટક કયો તો કે i, બરાબર. એટલે આ જે લેમ્ડા વાળું જે સ્વરૂપ મળે એને આપણે શ્રેણિકમાં કન્વર્ટ કરી દેવાનું. લેમ્ડા ની જગ્યા ઉપર a લઈ લેવાનું અને જ્યાં 1 હોય અથવા 2 હોય તો 2i, 3 હોય તો 3i આ રીતે, બરાબર. અહીંયા 1 છે તો આપણે i કર્યું. હવે આના પરથી કઈ રીતે ઇન્વર્સ મેળવવું એ આપણે આગળ જોયું છે. બંને બાજુ ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરો. હું બંને બાજુ ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરું તો આ શું થઈ જાય a, આ શું થઈ જાય 4i અને આ થશે a ઇન્વર્સ. આ તો o. તો a ઇન્વર્સ ને કરતા બનાવો, આ બંને પેલી બાજુ જશે 4i - a. 4i એટલે 4004 માઈનસ a આપણને આપ્યું છે. આ બંને બાદબાકી કરો એટલે 2 -1 -3 અને 2 આ આપણું ઇન્વર્સ, બરાબર. એટલે આપણને જે મેટ્રિક્સ આપ્યો છે એ a ડિટર્મિનન્ટ ઓફ a - λI બરાબર 0 નું સમાધાન કરવાનું, એનું સાદુરૂપ આપવાનું અને લેમ્ડા વાળું જે સ્વરૂપ આવે એની જગ્યાએ શું લઈ લેવાનું અહીંયા a. પછીથી મેથડ તમને ખબર છે. તો આ જે છે ને કાયલી હેમિલ્ટન થિયરમ છે. પણ મિત્રો આપણે ઉપયોગ કરશું છે તમે જો
ધારો કે 2x2 મેટ્રિક્સ હોય તો આનું ડાયરેક્ટ આપણે ઇન્વર્સ મેળવવું હોય તો શું કરવાનું તો કે 4 - 3 11 ડિટર્મિનન્ટ ઓફ a = 1 એડજોઇન્ટ શું થાય તો એડજોઇન્ટ તો અગ્ર વિકર્ણ એટલા બદલી આ બંને વિરોધી છે ડાયરેક્ટ જવાબ છે ત્યાં અગ્ર વિકર્ણ એટલા બદલી આ પેલું ડિટર્મિનન્ટ 1 છે એટલે તો એ તમને ઇન્વર્સ ડાયરેક્ટ મળે મિત્રો બરાબર આ થિયરમ JW માં છે એટલે આપણે થિયરમ અને એનો એક એક્ઝામ્પલ જોયો બરાબર તો અમે હવે આટલું લખી લો મિત્રો આપણે નિશ્ચાયકના તમામ ટોપિક ઉપર ચર્ચા કરી ચૂક્યા છીએ હવે આપણે મિક્સ એક્ઝામ્પલ દરેક રીતના મિક્સ એક્ઝામ્પલ જોઈએ છે એમાં સૌપ્રથમ મિક્સ એક્ઝામ્પલ આપણે જોઈએ જો અહીંયા ડેલ્ટા બરાબર એક નિશ્ચાયક આપ્યો છે ABC BCA CAB નું મૂલ્ય ઋણ છે આ જે નિશ્ચાયક આપણને આપેલો છે તેનું મૂલ્ય ઋણ છે તેવું આપણે સાબિત કરવું છે અને અહીંયા કીધું છે કે જ્યાં A B અને C એ ઇક્વલ નથી A is not equal to B is not equal to C અને ABC is greater than 0 મતલબમાં A B અને C ધન સંખ્યાઓ છે A B C ધન છે અને એમાંથી કોઈ પણ બે સમાન નથી ઇક્વલ નથી અને આ નિશ્ચાયક આપણને ધન એવું આપણે સાબિત કરવું છે તો જોઈએ આ આપણો નિશ્ચાયક એમાં પહેલા એક કામ કરીએ આમાં સાદરૂપ આપવા માટે બીજી અને ત્રીજી હાર ને પહેલી હારમાં ઉમેરી દઈએ બીજી અને ત્રીજી હાર ને પહેલી હારમાં ઉમેરીએ તો શું થાય જો a + b + c a + b + c a + b + c b c a અને c a b શું કર્યું આપણે r1 ને ચેન્જ થાય છે શું ચેન્જ થાય છે તો r1 + r2 + r3 હવે મિત્રો તમે આમાં જોઈ શકો છો હું પહેલી હારમાંથી a + b + c કોમન લઈ શકું તો હું કોમન લઉં તો શું વધે જો 1 1 1 BCA અને CAB મિત્રો હવે તમને અહીંયા 1 1 1 દેખાય છે એક હારમાં તો શું કરવાનું તો કે એક 1 ને બાકીના બે 1 માં બાદ કરી દઈએ એટલે બે 0 થઈ જાય તો આપણે આ જે 1 છે આ બંને જગ્યાએ આપણે બીજી અને ત્રીજી કોલમમાં બાદ કરી દઈએ તો 1 0 0 b instead c - b આ બાદ થાય એટલે આ a - b આ અહીંયા બાદ થાય a - c અને અહીંયા બાદ થાય b - c શું કર્યું આપણે તો C2 કન્વર્ટ ટુ C2 - C1 અને C3 કન્વર્ટ C3 - C1 હવે જો આ થઈ જાય તો તમને ખ્યાલ છે હવે તો નિશ્ચયક છોડવાનું જ રહે અહીંયા પહેલી હારથી આપણે નિશ્ચયક છોડીએ તો આ a + b + c આ બંનેનો ગુણાકાર c - b અને b - c માઈનસ આ બંનેનો ગુણાકાર a - b અને a - c મિત્રો તમે આનું સાદરૂપ આપશો મલ્ટીપ્લિકેશન કરશો તો આવું કંઈક સ્વરૂપ આવશે -a² - b² - c² પ્લસ ab પ્લસ bc પ્લસ ca બરાબર હવે આમાં આપણે થોડું સાદુરૂપ આપીએ તમે આ જે કાઉન્સ છે ને એ કાઉન્સ તમે થોડું જો બરાબર અને વિચારો કે આ કોઈ અવયવનું કોઈ સૂત્ર સેટ થાય આમાં એ જુઓ અથવા હું એક કામ કરું આમાંથી હું માઈનસ કોમન લઈ લઉં અને 2 વડે ગુણીને ભાગી દઉં માઈનસ કોમન લઉં અને 2 વડે ગુણીને ભાગી દઉં તો માઈનસ કોમન લીધું અને 2 વડે અહીંયા ભાગી છે અંદર આપણે ગુણીએ તો શું થાય જુઓ 2a² + 2b² + 2c² - 2ab ચિહ્ન ચેન્જ થઈ જાય ને -2bc - 2ca હવે ખાસ જોજો આ જે 2a² અને 2b² છે એને આપણે છૂટા પાડી દઈએ a² એમાંથી એક લઈએ એક b² લઈએ અને -2ab a² + b² - 2ab તો એ શું થઈ જાય a - b² હવે એક b² ત્યાં ગયો એક b² બીજો વધ્યો ને એક b² આમાંથી એક c² લો એટલે b² + c² - 2bc તો એ શું થઈ ગયું b - c² હવે શું વધ્યું તો કે એક a વધ્યો છે કારણ કે એકનો જ ઉપયોગ થયો છે એક c વધ્યો છે એટલે કે a² + c² અને -2ca તો એના પર હું શું લખી શકું c - a² આ ખાસ ધ્યાન રાખજો બરાબર છે હવે આ જે છે એ 3 ને 3 વર્ગોનો સરવાળો છે જેમાં a અને b ઇક્વલ નથી b અને c એ પણ ઇક્વલ નથી c - c - a એ પણ ઇક્વલ નથી ઇક્વલ નથી એટલે 0 તો થવાનું નથી અને વર્ગોનો સરવાળો છે વર્ગોનો સરવાળો કોઈપણના વર્ગોનો સરવાળો કાં તો 0 હોય કાં તો ધન હોય પણ 0 તો થાય નહીં કારણ કે 3 ને 3 0 નથી
તો હવે ખાલી બાકી શું રહ્યું? આ એ તો ધન જ છે અને આ a plus b plus c એ તો બધું ધન છે. a b c ધન હોવાથી a plus b plus c આ પણ ધન છે, આ પણ ધન છે, ખાલી આ -1/2 છે. એટલે એક માઈનસ ચિહ્ન છે, બીજું બધું ધન છે. મતલબમાં આખું સ્વરૂપ કેવું થયું? ઋણ. તો આ જે આપણી પાસે ડેલ્ટા છે એ ડેલ્ટા કેવું થયો? લેસ ધેન 0. કારણ કે a is not equal to is not equal to b not equal to c અને abc is greater than 0. ઓકે, તો આ જે આપણને નિશ્ચય આપ્યો તો એ શું સાબિત થયું? અહીંયા લેસ ધેન 0 છે. સરસ મજાનો દાખલો. ઓકે, હવે અહીંયા એક દાખલો છે બહુ મસ્ત. આગળ મેં તમને એક હોમવર્ક સ્વરૂપે જ્યારે નિશ્ચયકના ગુણધર્મ થયા એ સમયે એ ટોપિકના એન્ડમાં હોમવર્ક સ્વરૂપે 5મો દાખલો મેં તમને આપેલો હતો આના જેવો. તો એ દાખલો અહીંયા છે, જરાક જોજો તમે. ડેલ્ટા આપણે કંઈક સાબિત કરવું છે. ડેલ્ટા બરાબર y plus z whole square xy xz xy x plus z whole square yz xz yz અને x plus y whole square is equal to 2xyz into x plus y plus z whole cube. આવું કંઈક સાબિત કરવું છે. મિત્રો તમને ખ્યાલ છે મેં તમને એવું કીધેલું છે કે જ્યારે આપણને જે નિશ્ચયકમાં સ્ક્વેર અને સિંગલ ઘાતના ઘટકો હોય, સ્ક્વેર અને સિંગલ ઘાતના ઘટકો હોય અને એમાં પણ પાછા 3 ઘટકો હોય. અહીંયા છે ને 3 ઘટક x y z, બરાબર? અહીંયા સ્ક્વેર અને સિંગલ ઘાતના પણ ઘટકો છે ને. તો આવું જ્યારે બે વસ્તુ આપણને આપ્યું હોય ત્યારે શું કરવાનું મેં તમને કહેલું? યાદ છે તમને? યસ, વેરી ગુડ. તમને એવું કીધેલું છે કે જે 3 ઘટકો તમને આપેલા હોય એ પહેલી, બીજી, ત્રીજી હાર અથવા પહેલી, બીજી, ત્રીજી કોલમ માં ગુણી અને ભાગી નાખો. તો અહીંયા હું પહેલી હારને x વડે, બીજી હારને y વડે અને ત્રીજી હારને z વડે હું ગુણી નાખું છું અને 12 ભાગી નાખ્યું છે. મેં અહીંયા ક્યાં ગુણ્યું? હારમાં. તો હવે જોવાનું ક્યાં? કોલમમાં. અને જો મેં કોલમમાં ગુણ્યું હોય તો મારે જોવાનું ક્યાં? હારમાં. બરાબર? પણ મેં અહીંયા હારમાં મલ્ટીપ્લાય કર્યું છે તો કોલમમાં જો પહેલી કોલમમાંથી શું કોમન આવે? તો કે x, બીજી કોલમમાંથી y, ત્રીજી કોલમમાંથી z. આવું થાય જ મિત્રો. અને આવું જ્યારે તમે કરો ને તો હવે જે તમને નિશ્ચયક મળશે ને એ નિશ્ચયકમાં બહુ મોટો જાદુ થઈ ગયો હશે. શું જાદુ થયો હશે? તો કે બધું સ્ક્વેરમાં આવી ગયું હશે. જોઈ લો, જે સ્ક્વેર અને સિંગલ ઘાતના ઘટકો હતા એ બધું સ્ક્વેરમાં કન્વર્ટ થઈ જાય. તો આ સ્ક્વેરમાં કન્વર્ટ થયું, આ તો x y z ઉડી જશે. બરાબર? હવે આ જે છે આમાંથી આપણે એક કામ કરીએ, કોઈ હાર અથવા કોલમમાં પ્રોસેસ આપણે કરીએ. ધારો કે હું એક કામ કરું, પહેલી જે કોલમ છે, પહેલી કોલમ એ બીજી અને ત્રીજી બંને કોલમમાં બાદ કરું. પહેલી કોલમને બીજી કોલમમાં બાદ કરીએ તો શું થાય? તો પહેલી કોલમ તો એમ ના, બીજી કોલમ શું થાય? x square minus y plus z whole square, x plus z whole square minus y square અને z square minus z square ની 0. એ જ રીતે હું ત્રીજી કોલમમાં પણ પહેલી કોલમ બાદ કરું તો શું થાય? તો કે x square minus y plus z whole square, y square minus y square 0, x plus y whole square minus z square. શું કન્વર્ટ થયું? તો કે c2 convert to c2 minus c1 અને c3 convert to c3 minus c1. હવે મિત્રો તમે અહીંયા જોઈ લો, આ જે છે x square minus y plus z whole square, આમાં એવું થાય a square minus b square ના અવયવ પડે, a minus b અને a plus b. તો આ જે છે આના અવયવ પડે x minus y minus z into x plus y plus z. મતલબમાં x minus y minus z into x plus y plus z. એ જ રીતે આમાં તમે જોઈ લો, આના પણ અવયવ પડે x plus z minus y અને x plus z plus y. તો આ આખી કોલમમાં એક અવયવ કોમન આવશે. કયો? તો કે x plus y plus z. તો બીજી કોલમમાંથી હું અવયવ પાડી અને x plus y plus z કોમન લઈ લઉં. અને એ જ રીતે આના અવયવ પાડો તો શું થાય? x minus y minus z into x plus y plus z. અને આમાં પણ એ અવયવ પાડો તો શું થશે? x plus y minus z into x plus y plus z. તો ત્રીજી કોલમમાંથી પણ x plus y plus z આપણે કોમન લઈ શકીએ. તો
તો બીજી અને ત્રીજી બંનેમાંથી એક એક કોમન આવે તો x + y + z હોલ સ્ક્વેર. અને શું વધ્યું હવે? પહેલી કોલમ એમના એમ. આમાંથી માઈનસ વાળું પદ વધશે એટલે કે x - y - z. આમાં પણ x + z - y અને આ તો 0. આમાં પણ માઈનસ વાળું પદ ત્યાં વધશે કારણ કે પ્લસ વાળું પદ તો આપણે કોમન લીધું છે. તો અહીંયા x - y - z અને અહીંયા x + y - z એ તો કોમન. બરાબર છે. તો હવે સૌપ્રથમ તમે આટલું લખી લો, પછી આગળના સ્ટેપ આપણે જોઈએ. આખું લખી લો. ઓકે, આપણે આગળ જોઈએ. તો આગળ હવે પ્રોસેસ કઈ કરવી જોજો. અહીંયા આ સ્વરૂપ છે. હવે હું એક કામ કરું, મારે હોલ સ્ક્વેર ને દૂર કરવો છે. તો બીજી અને ત્રીજી હારનો સરવાળો એ પહેલી હારમાં બાદ કરો. આ y સ્ક્વેર આનું વિસ્તરણ કરો શું થશે? તો કે y સ્ક્વેર + 2yz + z સ્ક્વેર. y સ્ક્વેર અને z સ્ક્વેર એમાં આવશે ને વિસ્તરણમાં. તો એ આ ઉપર બાદ કરો અને આ પણ ઉપર બાદ કરો. મતલબ બીજી અને ત્રીજી હારનો સરવાળો એ પહેલી હારમાં આપણે બાદ કરીએ તો આવું કંઈક વધશે. જુઓ, આ બંને સરવાળો y સ્ક્વેર + z સ્ક્વેર અહીંયા બાદ થશે એટલે ખાલી 2yz વધશે. આ બંને સરવાળો મતલબમાં આ પોતે ઉપર બાદ થશે. તો જે એ ઉપર બાદ થાય તો શું વધે? જુઓ, ખાલી x જતો રહેશે. ત્યાં શું વધે? -2z. અહીંયા y પણ જે સરખા ચિહ્ન હોય તે જતા રહેશે. અહીંયા આ તો આ બંને મતલબ આ ઉપર બાદ થશે તો x જશે, z જશે, -2y ત્યાં વધશે. અને બીજી ત્રીજી હાર બાદ આપણે કોઈ ચેન્જ કર્યો જ નથી. બરાબર? એટલે બીજી અને ત્રીજી હારનો સરવાળો એ પહેલી હારમાં આપણે બાદ કર્યો તો આવું વધ્યું. બરાબર? હવે અહીંયા તમે એવું કામ કરી શકો છો, અહીંથી જે નિશ્ચાયક છે એનું તમે વિસ્તરણ કરી શકો છો. બરાબર? પણ વિસ્તરણ સિમ્પલ કરવા માટે મેં એક કામ કર્યું છે. તમે જુઓ, આ પહેલી હાર જુઓ, આ જે 2yz છે, જો હું એને y વડે ભાગી અને બીજી કોલમમાં ઉમેરું તો આને y વડે ભાગી નાખો એટલે 2z અહીંયા ઉમેર એટલે આ 0 થઈ ગયું. બરાબર? એટલે પહેલી કોલમને y વડે ભાગી બીજી કોલમમાં ઉમેરતા પહેલા આપણે આ જોઈએ. એટલે આ 0 આ y વડે ભાગો એટલે y થશે. અહીંયા પ્લસ કરી લો, y નીકળી જાય એટલે x + z. આને y વડે ભાગો તો z² / y અહીંયા ઉમેરો તો z² / y. બને વાંધો નહીં. એ જ રીતે હું આને z વડે ભાગીને અહીંયા ઉમેરું. પહેલી કોલમને z વડે ભાગી ત્રીજી કોલમમાં ઉમેરું તો શું થાય? આ 2y વધશે, અહીંયા જતો રહેશે. અહીંયા y² / z અહીંયા ઉમેરો, y² / z. અહીંયા z વડે ભાગો એટલે z અને z અહીંયા ઉમેરો એટલે આ z રહી જાય એટલે x + y વધશે. બરાબર? શું કર્યું આપણે? તો કે z2 કન્વર્ટ શું કન્વર્ટ થયું? c2 કન્વર્ટ શું કન્વર્ટ થયું? તો c2 + c1/y. અને c3 કન્વર્ટ શું કન્વર્ટ થયું? તો કે c3 + c1/y. કેમ એવું ભાઈ બંનેમાં? c1/c2 અને પેલામાં z આવશે ને અહીંયા શું આવશે? z. કારણ કે c1 ને z વડે ભાગી અને આપણે ત્યાં ઉમેરવાનું છે. તો હવે તમે અહીંથી નિશ્ચય છોડો તો આ બંનેનો સરવાળો મલ્ટીપ્લાય x + z અને x + y અને આ બંનેનો ગુણાકાર. આ બંને ગુણાકાર કરો શું વધે? જો yz વધશે -yz. આ તો આગળ હતું આ 2yz. અહીંથી આપણે નિશ્ચય પહેલી હાથથી નિશ્ચય આપણે છોડે છે. હવે આ મલ્ટીપ્લાય કરો તો x² xy zx ને zy અને આ yz. આ બંને કેન્સલ. હવે શું વધ્યું? આ જે પદ વધ્યું આમાંથી આપણી પાસે આ પદ વધ્યું આટલું. પાછળનું zy તો પ્લસ માઈનસ તો નીકળી ગયું છે. હવે આમાંથી હું x કોમન લઈ લો x તો શું વધ્યું? x + y + z. તો આ આખું પદ અહીંયા આવી જશે તો શું થશે? 2xyz * x + y + z હોલ ક્યુબ. બરાબર? એટલે સરસ મજાનો દાખલો છે. તમે હવે અત્યારે લખી લો, પછી આગળ જોઈએ. અત્યારે ઓકે, આગળ જોઈએ. હવે મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ, અહીંયા બે મેટ્રિક્સ આપે. જોજો, બે મેટ્રિક્સનો ગુણાકારનો ઉપયોગ કરી આ સમીકરણની સંહતિનો ઉકેલ લાવવો છે.
ગુણાકારનો ઉપયોગ કરવાનો છે અને એ પણ આ સમીકરણની સહમતિનો ઉકેલ મેળવવાનો. તો જોઈએ સૌથી પહેલા ગુણાકાર આવે શું? આ બંનેનો મલ્ટીપ્લાય કરો. અહીંયા મેટ્રિક્સ આપણે લખ્યા છે ગુણાકાર થાય. જો તો મેટ્રિક્સનો ગુણાકાર છે એટલે પહેલાની હાર અને બીજાની કોલમ. તો જો આ -2 આ -9 અને -12 -2 -9 એટલે -11 -11 + 12 11 એ જ રીતે આ 0 -2 + 2 0 1 3 -4 1 + 3 એટલે 4 4 - 4 એટલે 0. આ રીતે તમે મિત્રો આ મલ્ટીપ્લિકેશન કરશો ને તો આ શ્રેણિક આપણને મળે છે અને આ શ્રેણિક કયો છે? જો I. હવે એ વિચારો કોઈ પણ બે મેટ્રિક્સનો ગુણાકાર I ક્યારે થાય? જ્યારે બંને એકબીજાના વ્યસ્ત હોય ત્યારે. તો હું એવું કહી શકું આ શ્રેણિક એ આનો વ્યસ્ત હોય અથવા આ શ્રેણિક એ આનો વ્યસ્ત હોય. કહી શકાય ને કોઈ પણ એક શ્રેણિક એ બીજાનો વ્યસ્ત હોય. હું બંને કહી શકું બંને શ્રેણિક એકબીજાના વ્યસ્ત છે. હવે આપણે એ જોઈએ આપણે મલ્ટીપ્લિકેશન કરી દીધું અને એનો અર્થ પણ આપણે કરી દીધો કે એક શ્રેણિક એ બીજા શ્રેણિકનો વ્યસ્ત છે. એક શ્રેણિક કયો લેવો? તો જોજો આ આપણને જે સમીકરણની સહમતિ આપી છે એને જો ax = b સ્વરૂપે આપણે લખીએ ax = b સ્વરૂપે તો એમાં a શું થાય? x y z નો સહગુણક મતલબ 1 -1 2 2 0 2 -3 3 -2 અને 4. તો આ શ્રેણિક આ જે તમને આપ્યો છે ગુણાકાર કરવા માટે શ્રેણિક એમાં કોઈ છે? જો 1 -1 2 એવું પહેલી હાર વાળો કોઈ શ્રેણિક છે? તો ક્યારે? તો એનો ax = b ના રીતનો ઉપયોગ કરશો તો a ઇન્વર્સ જોઈશે ને. તો આપણે શું કરીએ આને જ આપણો a લઈ લઈએ કારણ કે એનો ઇન્વર્સ બેઠો આપણી પાસે છે જ બરાબર. એટલે મેં લખ્યું છે અહીંયા આથી આ જે મેટ્રિક્સ છે જેનો વ્યસ્ત આ બીજો જે મેટ્રિક્સ છે એ થાય બરાબર. તમે કોઈ પણ મેટ્રિક્સ એ બીજાનો વ્યસ્ત લઈ શકીએ પણ જે આપણે જરૂર છે તે આપણે લઈએ. આપણે જરૂર કોની છે કે ભાઈ જેની હાર 1 -1 2 હોય એ આની છે. તો આપણે આનો વ્યસ્ત બીજો લઈ લઈશું બરાબર. ઓકે આગળ જોઈએ. હવે આપેલ સમીકરણ સહમતિને આપણે ax = b સ્વરૂપે લખીએ. અહીંયા ax = b સ્વરૂપે લખતા તો આ a આપણું x અને આ આપણું b. હવે આમાં આપણે કરવાનું શું હશે? બંને બાજુ a ઇન્વર્સ એટલે કે આનો ઇન્વર્સ વડે બંને બાજુ મલ્ટીપ્લાય કરીએ. તો આનો ઇન્વર્સ વડે જો આ બાજુ મલ્ટીપ્લાય કરીએ તો આ તો જતું રહેશે ખાલી હાથ વધે અને આ બાજુ આનો ઇન્વર્સ એટલે આ જો 1 -1 2 0 2 -3 3 -2 4 નો ઇન્વર્સ ઇન્ટુ આ સ્તંભ શ્રેણિક થાય ને. હવે આનો ઇન્વર્સ તો આપણી પાસે છે તો એ લખીએ અહીંયા ઇન્ટુ આપણો મેટ્રિક્સ. હવે આ બંનેનો ગુણાકાર તો શું થાય? ગુણાકાર જુઓ -2 0 2 એટલે 0 9 2 અને -6 9 + 2 11 11 - 6 એટલે 5 6 1 અને 4 -4 6 + એટલે 7 અને 7 - 4 એટલે 3. સરખાવી દો એટલે x = 0 y = 5 z = 3. ઓકે હવે તમે આ લખી લો.